હેલો ફૂડી ફ્રેન્ડ્સ, ક્રિષ્નાકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. જેના નામમાં જ અમૃત છે તેવું પંચામૃત. આજે આપણે જોઈશું પંચામૃત બનાવવાની વિધિ. તમને થતું હશે કે પંચામૃત તો અમે બધા બનાવીએ છીએ, પણ શું તમને એની સાચી રીત ખબર છે? તો ચલો આજે જોઈશું એકદમ સાચી રીતે પંચામૃત કેવી રીતે બનાવવું. જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દરેક શુભ પ્રસંગમાં અથવા તો દરેક સારા કાર્ય હોય તો પંચામૃત અવશ્ય બનાવવામાં આવે છે. પંચામૃતમાં 5 અમૃત દ્રવ્યો, જેમાં સૌથી પહેલું છે દૂધ. અત્યારે હું આ 1 ટેબલ સ્પૂન છે એનું જ માપ ફોલો કરીને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ રહી છું. તો સૌથી પહેલા આવશે દૂધ, જેને સંસ્કૃતમાં કહેવાય છે દુગ્ધ. એ અત્યારે મેં 8 ટેબલ સ્પૂન લીધું છે. તમે કોઈ પણ ચમચી અથવા નાની વાડકીનું માપ લઈને મેઝરમેન્ટ ફોલો કરી શકો છો. તો 8 ટેબલ સ્પૂન દૂધ લીધા પછી હવે બીજું અમૃત દ્રવ્ય છે દહીં, જેને સંસ્કૃતમાં કહેવાય છે દધી. એ દૂધનું અડધું લેવાનું. તમે 8 ટેબલ સ્પૂન દૂધ લીધું છે તો હવે 4 ટેબલ સ્પૂન લઈશું દહીં. હવે આપણું ત્રીજું અમૃત દ્રવ્ય છે સાકર, જેને આપણે ખાંડ કહીએ છીએ. હવે દૂધથી અડધું દહીં લીધું, હવે દહીંથી અડધું લઈશું ખાંડ. તો 4 ટેબલ સ્પૂન આપણે દહીં લીધું છે તો હવે 2 ટેબલ સ્પૂન લઈશું સાકર, જેને સંસ્કૃતમાં શર્કરા કહેવાય છે. તો 2 ટેબલ સ્પૂન લઈશું ખાંડ. હવે આપણું ચોથું અમૃત દ્રવ્ય છે મધ, જેને સંસ્કૃતમાં મધુ કહેવાય છે. તો હવે સાકર 2 ટેબલ સ્પૂન લીધી તો એનું અડધું મધ લઈશું. હવે આપણું પાંચમું અમૃત દ્રવ્ય છે ઘી, જેને સંસ્કૃતમાં કહેવાય છે ધૃત. એ હવે આપણે મધના અડધા ભાગ એટલે હાફ ટેબલ સ્પૂન જેટલું લઈશું. તો આ આપણા 5 અમૃત દ્રવ્યો, જે દૂધ, દહીં, ઘી, મધ, સાકર, જેને આયુર્વેદમાં બળવર્ધક રસાયણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ 5 અમૃત દ્રવ્યોના મિશ્રણથી બન્યું છે પંચામૃત. હવે આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. ખાંડને પ્રોપર એને ઓગાળી લઈશું. પંચામૃતનો ઉપયોગ પ્રસાદમાં પણ થાય છે અને ભગવાનને સ્નાન કરાવવા માટે પણ થાય છે. તો આપણે જોઈએ ધાર્મિક વિધિ કે જેમાં પંચામૃતનો ઉપયોગ થાય છે. હવે આપણે વૈજ્ઞાનિક કારણથી તેનું મહત્વ સમજીએ. તો સૌથી પહેલા આપણે આમાં દૂધ લીધું છે. દૂધ એ પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તો આપણને ખબર છે કે પ્રોટીન પચવામાં ભારે છે. તો સામે આપણે દહીં એડ કરીએ છીએ કે જેમાં એસિડ હોય છે, જે અપચાને દૂર કરે છે. દહીં પચવામાં હલકું હોય છે, પણ દહીં એક કફ અને શરદી થઈ શકે એવો પદાર્થ છે. તો સામે આપણે મધ ઉમેર્યું છે કે જે કફનાશક છે, પરંતુ તેની પ્રકૃતિ ગરમ છે. તો હવે એનાથી પિત્ત થાય. તો સામે આપણે ઉમેરેલું છે ઘી, કે જે ઘી પિત્તનાશક તરીકે ઓળખાવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લે ઉમેરેલું છે સાકર, કે જે ચારેય દ્રવ્યનું દહન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આપણા ઋષિ મુનિઓએ ખૂબ જ સરસ એવી દિવ્ય દ્રષ્ટિથી, વૈજ્ઞાનિક કારણથી, ધાર્મિક કારણથી બનાવેલું આ પંચામૃત છે. પંચામૃતને આયુર્વેદમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કહેવામાં આવ્યું છે, કે જેને ખાવાથી ભૂખ ઉઘડે છે. તો આપણે જોતા હઈશું કે મંદિરની અંદર સૌથી પહેલા પ્રસાદ આપતા પહેલા પંચામૃતનો પ્રસાદ આપવામાં આવે છે. ઘણા લોકો સાકર આપણે જે એડ કરી એની જગ્યાએ ગોળ ઉમેરે છે. અને સાઉથ બાજુ જનરલી આવી રીતના પંચામૃત બનતું હોય તો ત્યાં નાળિયેરનો ઉપયોગ કરે છે, અથવા તો એની અંદર કેળા સમારીને પણ નાખે છે. ઘણી વખતે તમે જોતા હશો કે મિક્સ ફ્રૂટ પણ અંદર એડ કરે છે પંચામૃતમાં. પણ અત્યારે આ આપણે મેઇન જે પહેલેથી ફોલો થતું આવ્યું છે પંચામૃત, એ જ રેસીપી અત્યારે મેં શેર કરી છે. ઘણા લોકો પંચામૃતની અંદર જાયફળ છે, ઇલાયચી છે, કેસર છે, જેવા સુગંધ વધારે એવા પદાર્થ પણ અંદર એડ કરે છે.
ઘણા લોકો ડ્રાયફ્રૂટ મખાનાનો પણ ઉપયોગ પંચામૃત બનાવવામાં કરે છે. પણ અત્યારે મેં ઓરિજિનલ જે બેઝિક આપણી જે પંચ અમૃત એટલે 5 અમૃત એવા દૂધ, દહીં, સાકર, મધ અને ઘી એનો ઉપયોગ કરીને પંચામૃત બનાવવાની રેસીપી મેં તમને બતાવી. આપણે ઘરે ઘરે આપણે બધા જ પંચામૃત બનાવતા જ હોઈએ, પણ એનું માપ, સાચી રીત, કેવી રીતે આપણે પંચામૃત બનાવવું જોઈએ એ માપ આજે મેં કીધું. તો ફરી એક વખત રિપીટ કરી લઉં છું. સૌથી પહેલું આવશે દૂધ. દૂધનો અડધો ભાગ લઈશું દહીં. દહીંનો અડધો ભાગ લઈશું સાકર. સાકરનો અડધો ભાગ લઈશું મધ. મધનો અડધો ભાગ લઈશું ઘી. તો આવી રીતે 5 આપણા અમૃત દ્રવ્યોથી પંચામૃત આપણું રેડી છે. તો રેડી છે પંચામૃત. હવે આપણે ઉપર તુલસી મૂકીશું. પંચામૃતનો ઉપયોગ જો આપણે કૃષ્ણ પૂજનમાં વપરાતું હોય તો અવશ્ય તુલસીનો ઉપયોગ કરવો. અને જો શિવજીની પૂજા, શિવલિંગ ઉપર તમારે પંચામૃત આ ધરાવવું હોય અથવા તો પૂજા કરવી હોય તો આપણે તુલસી એડ ન કરવી. પંચામૃત જ્યારે ભગવાનને ધરાવવામાં આવે છે તો એ પ્રસાદ બની જાય છે. અને જ્યારે એ જ પંચામૃત એ ભગવાનના ચરણોમાં ધરાવવામાં આવે છે તો એ ચરણામૃત બની જાય છે. તો દરેક તહેવારમાં બને એવું, દરેક પ્રસાદમાં બને એવું પંચામૃત રેડી છે.